નમસ્કાર ખેડૂત મિત્રો ગામડિયો ખેડૂત ચેનલની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો આજે આપણે આવે છે જીરાનું થેસર અને જીરું આપણે કાઢી નાખવાનું છે। જીરાને 4-5 નહીં પણ 5 થી 6 દિવસ થઈ ગયા હતા સુકાવા માટે અને ભાર્યું કમ્પ્લીટ બંધાઈ ગઈ છે અને હરાઈ પણ ગઈ છે। તો હાલો હવે આપણે જીરું કાઢવાનો સમય થઈ ગયો છે, તો આપણે જીરું પહેલાં કાઢી નાખીએ। હાલો જીરું તમને બતાવી કે કઈ રીતનું કાઢે છે એ। જો આગળ તમને ક્લિપ બતાવી હતી કે જીરું આપણે હજી હાર્યું હતું, થોડીક એક ક્લિપ બતાવી તમને, અને અત્યારે જોઈ લો બધી હરાઈને રેડી થઈ ગયું છે કમ્પ્લીટ। ભારીઓ અહીંયા પડી છે અને અટાણા થેસરે હાલે જ છે, કામ ચાલુ થઈ ગયું છે। પહેલાં જે આપણે ભાર્યું ઓલી હાડિયું નથી, હાડી ઉપર નહોતા ને શેરા, એ પહેલાં આ બાજુની સાઈડ હારી લીધા હતા અને હાડિયુંવાળા હતા એ હારી લીધા હતા, બે હારી લીધા હતા। અને તમે જો વાદળા હમણાં થઈ ગયા હતા કારણ કે વરસાદનું કહે છે એટલે આપણે ફટાફટ કાઢી લીધું જીરું। અમે વરસાદનું કંઈ નક્કી ના હોય, ગમે ત્યારે ખાબકી શકે વરસાદ, જોઈ લો અટાણે। બાકી જીરું કાઢવાનું કામ ચાલુ છે અને યુરો 44 જીરું છે આપણું અને હાઈ ક્લાસ અત્યારે આવે છે જીરું। અને બજાજ કંપનીની આપણે આ ફૂકણી છે, જોઈ લો બજાજની ફૂકણી આવે એક નંબર, જીરા માટે બેસ્ટ। જીરા માટે તમારે કોઈ પણ ફૂકણી વાપરવી હોય તો એના માટે બજાજ વાપરો, બજાજ એક નંબર આવે છે ફૂકણી, ચોખ્ખું આવે અને સરસ મજાનું આવે જીરું। આપણે 10 વીઘાની અંદર જીરાનું વાવેતર કરેલું હતું ને ખાલી 5 જ પાણી પાયા હતા, 3 ખાલી ઉગવા માટે અને ત્યાર પછીના 2, 5 પાણીની અંદર આપણે જીરું કર્યું છે અને હાઈ ક્લાસ જીરું થયું છે। અને આ જીરું આપણે અંદાજો મારી શકીએ તો વારી ફલે 1 વીઘાની અંદર આપણે 10-10 મણ જીરું થાય છે। કેટલું? 1 વીઘાની અંદર 10-10 મણ, એટલે કે 10 વીઘા છે એટલે કે 100 મણ થઈ શકે। ઓલી ખરે તો આપણે 101 એટલું થયું હતું અને આજી ખલે કેટલું થાય એ કંઈ ખબર નહીં, આજી ખલે 100 ની તો માથે જ થાય એટલું હું તમને ગેરંટી સાથે કહી શકું, કારણ કે જીરું આપણું હાઈ ક્લાસ હતું અને જીરાનું જેમ પાખું વાવેતર હોય ને એમ સારું, કારણ કે આમ છોડવું હરખાઈથી આમ ફૂલી હું ફેલાઈ શકે એ રીતનું થઈ શકે। જોઈ લો બાકી જીરુંની ક્વોલિટી જો હું તમને બતાવું કેમ છે, જોઈ લો। અટાણે આપણે ટેલરમાં ભરવા માંડ્યા છીએ, જોઈ લ્યો જો, કારણ કે આપણે જે બાસકા લેવા હતા 16 જેટલા બાસકા હતા એ પહેલાં ભરી દીધા અને ત્યાર પછી ટેલરમાં ભરવા માંડ્યા, કારણ કે હવે બાસકા નહોતા એટલે ટેલરમાં ભરવાનું કામ ચાલુ કરી દીધું છે। અને અહીંયાથી જોઈ લ્યો આ જે ભૂકી નીકળે છે એ છે, જોઈ લ્યો, જો કેવડા પ્રેશરથી નીકળે, કેટલી છેટી પડે આમ। અને જો અહીંયા જીરું આવે છે આપણે, જોઈ લ્યો। આપણે આ બાજુના વિસ્તારની અંદર આપણું જીરું હાઈ ક્લાસ હતું અને બીજાના પાસેવાળાના બીજા કોઈના જીરાની અંદર આપણે ઓલું શું કહે કાળિયો આવી ગયો તો, એવી શરમી આવી ગઈ હતી, બધું એવું પ્રોબ્લેમ આવ્યા હતા, પણ આપણા જીરાની અંદર કંઈ પણ થયું નથી ને હાઈ ક્લાસ નીકળી જાય છે। એવું અત્યારે નીકળવાનું કામ ચાલુ જ છે। આ બાજુની સાઈડ આપણે ભારી સોયડે જવાની અને ઓલા મજૂરને દઈ દેવાની, એટલે સીધું ડાયરેક્ટ મજૂરોમાં નાખી દઈએ સીધું, અને ઓરવાવાળો એક ભાઈ રાખ્યો એટલે ડાયરેક્ટ કોઈરે પણ જાય ત્યાંથી। તમારે પણ જો આ રીતનું જીરું કરવું હોય તો આની A to Z આપણે સાર સંભાળ કરવી પડે છે જીરાની, ત્યારે આવું થાય છે અને કંઈ પણ ચરમી કે રોગ વગરનું થાય છે, આ રીતનું આપણે કર્યું એ રીતનું। અને મેઇન વાત કહી દઉં તો જીરું આપણે જ્યારે વાવતા હોય ત્યારે જ પાખું વાવવાનું, જરીક બહુ વધુ ઘાટું નહીં વાવવાનું, માપસર વાવવાનું, એટલે સારો ઉગાવો પણ થાય અને ઉપાડવામાં પણ તમને મજા આવે અને વલે પણ સારું થઈ જાય। ઘણા વર્ષોથી આપણે તો યુરો 44 જીરું જ વાવીએ છીએ અને થેસર આખું કંઈ હેલ્બું વાત નથી। ઘણા એમ કહેતા થેસર આખું પણ હેલ્બું છે, પણ ના, થેસર આખું હેલ્બું નથી અને જે જીરાનું સેટિંગ કરવું ને એ પણ હેલ્બું નથી થેસરની અંદર। જરીક આડાહવરું થઈ જાય ને સેટિંગ તો આમાં દાઠિયા પણ આવી શકે, પણ અટાણે જોઈ લો આ ભાઈ ચોખ્ખમ ચોખ્ખું આવે છે અને સાંજનો સમય થઈ ગયો ને ટ્રોલી ભરાઈ, સાંજ થઈ ગઈ ને ટ્રોલી ભરાઈને સીધી સવારે આપણે જોઈ લો અડધું ટ્રેક્ટર ઠલવી પણ નાખ્યું છે ઘરની અંદર। અને કોમેન્ટ કરીને જણાવજો કે એક ટ્રેક્ટર અને 16 બાસકા થયા છે
તો કેટલું જીરું થશે જરીક કોમેન્ટ કરજો. તો જીરું તો હાઈ ક્લાસ નીકળી ગયું છે અને અત્યારે આપણે ગામમાં પણ આવી ગયું છે જીરું. તો તમને જીરું કેવું લાગ્યું જરીક કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી નાખજો. અને જો ચેનલમાં નવા હોય તમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આવા જ નવા તમારે વિડીયો જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકનનું બટન પ્રેસ કરી દેજો. તો હાલો આપણે કંઈક નવા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય જવાન જય કિસાન.